છે ને એમાં રમેશભાઈ બારિયા કરીને નામ છે અને એનો રોજ એક જ સવાલ હોય છે કે અનિશાબેન તમારે 2 છોકરા છે કે એક છે એમ, અને 2 છે તો તમારો બીજો છોકરો ક્યાં છે, કેમ કોઈ દિવસ વિડીયોમાં આવતો નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. હા, જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને એ પણ ઠંડી ઠંડી. હા, કેમ કે કાલે છે વરસાદની આગાહી આપી હતી કે નહીં, તો આજે ચાલુ થઈ ગયો રાતનો અને એટલો આવે છે ને તો તમે એની વાત પૂછો. બહુ વરસાદ આવે છે ને, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે. અને સાચું પડ્યું, કાલ મને નતું ખબર કે વરસાદ આવશે એમ, પણ આવ્યો ખરા. જો બતાવું, જો કાલે રાતનો છે ને આમને આમ વરસે છે એક ધારો, સરસ મજાનું. જો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એને મસ્ત ટાઢો પવન આવે છે. કેમ પણ જો આગળ હાસી પડી હો, મને નથી ખબર કે આવશે, પણ આવ્યો ખરા. કઈ હાલો, હજુ જાગી જ છું, ટિફિન કરી નાખું. આમ જો ફેમિલી સારી તું કે ખબર એ કે વરસાદ નહોતો ત્યાંથી આવ્યો, 2 દી હક હતું. કા વરસાદી મગજની નસ ખાય છે, તાર જેવા ખેહે છે. માર જેવા હું કેસ તાર જેવા હક નથી લેતા, લેવાનું થતું જ નથી. વાંડા હોય ને તો હક મળે. કોઈને દીની એમ કઠણાઈ નો બેહાડાય. જો સાદી તે પ્રોટીન કરી નાખ્યું રેડી. લ્યો હા, આવડું આ હાલ છે. આ ડબલું નહીં હાલે. આમ જો ઉઠો આપણે જગાડવા જઈએ ને એટલે સારી તેમ કે મને નીંદર ન ઉડે. એટલે મહિનો થી ગયો રજા ન થાવી હસોડી. એ તો આ વખતે કેવાય રવિવારે કે આખી રજા રાખો. જો ફેમિલી, આર્યનભાઈ અમારે છે ને ગુંડું વળીને પૂતા છે, કેમ કે એને કાંઈ ટેન્શન નથી ભણવા જવાનું. હા, કેમ કે 2 દિન વરસાદની આગાહી છે કે નહીં, એટલે સ્કૂલ માંથી મોડી રાતે મેસેજ આવી ગયો હતો કે આજે છે રજા, એટલે કોઈ છોકરાને મૂકવા આવવા નહીં એમ. એટલે આર્યનભાઈ તો હવે મસ્ત હોતા છે, અને હવે હું થોડુંક ઘરની સફાઈ કરી નાખું પછી બીજી વાત. હા, જવો લ્યો ફેમિલી, આર્યન છે ને આજ વહેલો જાગી ગયો. બોલો, રજા હતી તો એ વહેલી નીંદર ઉડી ગઈ. કા આર્યન? કા હું બાપરે, અત્યારે તો પાણી ઓછું ઉતરી ગયું છે. હા, તઈએ તો કેટલું ગોઠણે પાણી ભર્યું હતું. કા આર્યન? તો ફેમિલી છે ને આર્યન ને એવું નહીં, પણ આપણે એવું થયું. આપણે જો કામે જવાનું હોય ને તો નીંદર જ આવ્યા કરે, નવરા હોય તો ન આવે. અને આરું ને એમ થયું રજા છે તો વહેલી નીંદર ઉડી ગઈ. ઉડી ગઈ ને. અને કડાકો છો કે નહીં વરસાદનો, વીજળી થઈ ને ત્યારે જાગી ગયો. પછી જોવા આવ્યો ને તો કે મમ્મી કેટલું પાણી ભર્યું છે, પણ વરસાદ જ એવો આવે છે. કા ગાંડો થઈને વહી ગયો છે વરસાદ, ભલે વરસ છે બીજું શું. કા તો ફેમિલી જો બપોર થઈ ગયા છે અને વરસાદ જોરદાર આવે છે. મને છે ને કાંઈક તીખું તળેલું ખાવાનું મન થયું હતું. હા, તો મેં શું બનાવ્યું ખબર? જવો લ્યો, મસ્ત મજાના ચણાના લોટના પુડલા બનાવી નાખ્યા. જવો, હા, મજા આવશે ચાલુ વરસાદના પુડલા ખાવાની. પણ અફસોસ, મારા ઘરમાં છે ને ચણાનો લોટ પૂરો થઈ ગયો, પણ થોડોક હતો ને તો મેં આ એક જ બનાવી છે. પણ આવશે મારે એકને કાઢી છે, આજે તો કઈ ખાશે નહીં, તો હવે જમી જાય. ચાલો તો ફેમિલી, જો અત્યારે છે ને રોંઢાના 5 વાગી ગયા છે. માર્કેટમાં જવું છે, શું લેવા ખબર, બકાલો એકાદું લેવા. પણ આ વરસાદ ચાલુ ને ચાલુ જ છે, એટલે જવા તો દેહે નહીં અને પલળવાનું તો જરાય નથી, એટલે બંધ રાખ્યું છે માર્કેટમાં જવાનું. પણ કઈ નહીં, હાલો, એક ભાઈની કોમેન્ટ છે ને મારે ડેલી રોજ એક ને એક જ કોમેન્ટ આવે છે, તો એના વિશે આપણે થોડીક વાત કરવી. હા, તો ફેમિલી, હું એમ કહેતી હતી કે એક ભાઈ છે ને, ભાઈ હોય કે બેન હોય એ મને નથી ખબર, પણ ડેલી એની એક ને એક જ કોમેન્ટ આવે છે. હા, દરરોજ. અને દરરોજ મને રિક્વેસ્ટ કરે કે અનિશાબેન જરૂર ને જરૂર મારી કોમેન્ટ નો જવાબ આપજો એમ. તો મેં કીધું હાલો આજે એને જવાબ આપી દેવું. અને એની કોમેન્ટ છે ને હું અહીંયા છે ને હું એડ કરી દઈશ એની કોમેન્ટ. હું છે ને તો છે ને એનું નામ શું છે ખબર? રમેશભાઈ બારૈયા. હા, એમાં એ ચેનલ જે છે ને એમાં રમેશભાઈ બારૈયા કરીને નામ છે,
અને એનો રોજ એક જ સવાલ હોય છે કે અનિશાબેન તમારે 2 છોકરા છે કે 1 છે એમ, અને 2 છે તો તમારો બીજો છોકરો ક્યાં છે, કેમ કોઈ દિવસ વિડીયોમાં આવતો નથી, અને ગામડે તમે એમ કહો છો ગામડે રહી છે તો તમે હમણાં ગામડે ગયા હતા તો કેમ વિડીયોમાં આવ્યો નથી છોકરો, એમ તમારે છે 2 છોકરા તો આવતો કેમ નથી વિડીયોમાં, એવો એનો સવાલ છે. તો આવો સવાલ એનો એકનો નહીં ઘણાનો આવે છે કે તમારે 2 છોકરા છે તો એક જ કેમ બતાવો છો, એક કેમ નથી બતાવતા. તો ઈ એક મારો બીજો છોકરો છે ને એને મેં સસ્પેન્ડ રાખ્યો છે. હા, હજી સુધી વિડીયોમાં મેં હરખું એનું મોઢું ક્યાંય બતાવ્યું નથી. અને મેં એવો જ્યારે ચેનલ બનાવી ને ત્યારે એવો ટાર્ગેટ રાખ્યો હતો કે મારે ઓલા 50,000 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે હું એનો ફેસ રિવીલ કરે એમ. એટલે છે ને મેં હજી એનો ફેસ કે રિવીલ કર્યો નથી. તો આ રીઝન છે એનું કે મારે 2 છોકરા છે તો એક જ વિડીયોમાં આવે છે એમ, બીજા છોકરાને હું વિડીયોમાં નથી લેતી. તો રમેશભાઈ જો તમે મારો વિડીયો જોતા હોય ને તો ખાસ મેં તમારી કોમેન્ટનો જવાબ દેવા માટે વિચાર્યું કે હાલો ભાઈ રોજ કોમેન્ટ કરે છે તો એને જવાબ આપી દઉં. તો હા, રમેશભાઈ બારીયા, મારે 2 છોકરા છે, એક છોકરો ગામડે રહે છે ને એક અમારી હારે રહે છે. અને ગામડે રહે છે ને એનું પણ રીઝન છે કે ઈ છોકરો છે ને અમે મારા કાકાજીને એને ખોળે બિહાર દીધો છે. હા, એટલે છે ને ઈ છોકરા પર હવે અમારો કાંઈ હક છે નહીં. એટલે છે ને મેં સસ્પેન્ડ રાખ્યો હતો કે જયારે મારે 50,000 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે હું એનો ફેસ રિવીલ કરીશ. અને ઈ છોકરાની ઉંમર કેટલી છે ખબર? 2 વર્ષનો છે. અને કાલ જ એનો બર્થડે છે, એટલે કે આજ મારો એક દિવસ વિડીયો લેટ હોય ને એટલે આજે 1 તારીખ છે ને તો આજે એનો બર્થડે છે, એટલે 2 વર્ષનો કમ્પ્લીટ થઈ ગયો છે ઈ છોકરો. અને 50,000 સબસ્ક્રાઈબર મારા જલ્દી કરાવો ને તો એનો ફેસ રિવીલ નો વિડીયો આપણે બનાવશું. હા, મારે 2 છોકરા છે પણ એક છોકરો ગામડે રહે છે અને ઈ મારા કાકાજીને એને અમે આપેલો છે, એટલે ઈ યાદ રહે ને, ઈ થોડો અમને ઓળખે છે. તો આ રીઝન છે એનું. રમેશભાઈ વારિયા, હવે વારે નો કોમેન્ટ કરતા, બીજી કોમેન્ટ કરજો એમ. તમે ડેલી અંદાજે અઠવાડિયાથી એક ને એક જ કોમેન્ટ આવે છે તમારી, એટલે મેં કીધું હાલો જવાબ આપી દઉં. તો આ રીઝન છે કે ઈ છોકરો ગામડે રહે છે અને 50,000 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે હું એનું ફેસ રિવીલ કરી નાખીશ. ફેમિલી સાંજ પડી ગઈ છે અને આ વરસાદે મને માર્કેટમાં જવા નથી દીધી. ઘરમાં કઈ શાક હતું નહીં, રીંગણા ખાલી પડ્યા છે. તો નકરા રીંગણા કેટલા ખાવા કા. તો અત્યારે મેં નક્કી કર્યું છે કે સાજીદનું ફેવરેટ શાક બનાવ્યું. એ પણ શેનું ખબર? સિંગદાણાનું. હલો, સિંગદાણાનું શાક બનાવવાનું છે. એમાં શું વસ્તુ જોહે ને એ મેં રેડી કરી નાખ્યું છે. જો ટમેટા, ડુંગળી, આખો મસાલો, આદુ મરચી લસણની પેસ્ટ અને સિંગદાણા. તો હાલો ચટાકેદાર સિંગનું શાક ખાવું હોય ને તો આવી જાઓ, હું બનાવી નાખું મસ્ત મજાનું શાક અને બાજરાના રોટલા. તો ફેમિલી જો સાજીદ છે ને ઘેર આવ્યા પછી અમે જમી લીધું અને હવે સાજીદ કહે છે કે હાલો તમારો ધંધો સંભાળી લો. મારો ધંધો શું છે ખબર? શું છે? પગનો. હા, આમ જો છે ને હમણાંથી સાજીદ કામે જાય ને મોડા આવે તો થાકી જાય, એટલે રોજ સાંજે હું એના પગ કસરું ત્યારે ઈ હુવે. બોલો, તો અત્યારે છે ને એમ કહે છે કે મને પગ કસે ને તો હું હુઈ જાઉં કા, તો હું ગોટાઈ જાઉં કા. ઘડીક હવે 10-15 મિનિટ મોબાઈલ માં જોઈ પછી ગોલું પાકી જાય કા. છે ને આપણે આ પગ કસરવાના છે અને પગ કસરવાની તો પત્ની નો ધર્મ કહેવાય કા. એવું? હા, એટલે હું રોજ એને છે ને પગ દાબી દઉં તો એને મસ્ત નીંદર આવી જાય ને. સવારમાં પગે ન દુખતા હોય, બોલો, ન દુખે ને? પણ હું કેટલી ઘણી કસરું ને એનું જ નક્કી નહીં. મોબાઈલ હા, ફોન માં જોતી જાઉં ને પછી કસરતી જાઉં. મને ખબર ન, હું તો હોઈ ગયો હોય. તો કઈ નહીં, હારું હાલો. હવે છે ને ફેમિલી સાજીદના પગ કસરીશ હું, પણ ક્યારે ખબર? ઠામડા બામડા ધોઈને, જેમાં ઠામડા પડ્યા છે જો હું બતાવું તમને. મારો નિભાડો એમના પડ્યો છે સવો, હજી ખાઈને જસ્ટ ઊભા થયા જ છે. તો હારું હાલો ફેમિલી, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. બાય બાય.